સવારમાં આ નીકળી ગયો તો ઠેલા ભરીને ઘર બાજુ, તો અમે પણ નીકળી ગયા વાડી બાજુ ને પહોંચી ગયા વાડીએ. આજનું વાતાવરણ જોઈને લાગતું હતું વરસાદ ખાબકી જાય હારામ હારો. આપણે આજે ફ્લાવર્સનું પ્લાન્ટિંગ કરવાનું છે, તો કમ્પોસ્ટ લઈ લઈએ. સબસ્ક્રાઇબ કરી દો એટલે એક ઝાડવું તમારા નામનું પણ નાખી દઈએ. આજથી 6 મહિના પહેલા મેં એને ઊંધી જગ્યાએ વાવી દીધું, તો મૂળ ન તૂટે એટલે સેફલી બહાર કાઢવું પડશે. શું કેવું તમારું? આ રીતે જ કઢાય ને? કંઈ ભૂલ હોય તો કહી દેજો. પછી હું નીકળી ગયો આટો મારવા. ઓહો, અહીંયા તો જાજી ભામ ભેગી થઈ. અને આ આપણો ડબલ માળનો બંગલો, જે જાનવરોથી રક્ષણ આપે. ઉપરના માળમાં થોડીક સેફટી વધી જાય અને નીચેના માળમાં વાહો ફાટી જાય. સામે પર્વત પર મસ્ત માતાજીનું મંદિર, એમાં કાંઈ ના ઘટે હો. પછી હું પહોંચી ગયો નદી જોવા. આગળ ગયો તા 2 મગર દેખાણી. પછી અમે થોડા ઉભા રહ્યા, નીકળી ગયા સીધા વાડી બાજુ. સ્ટારબકની કોફીને પણ પાછળ રાખી દે એવો ચા બનાવી લાગી કે કામમાં કંઈક એવું છે કે આ બધી કલમને ઓરડીમાં મૂકવાની છે. બહુ કામ કરી લીધું. હવે મારી દે ફટાફટ તાળું. ચાવી હલવાઈ ગઈ કે શું? આ લાકડી કોક સોરી ન જાય તો સારું. ચાલો તો મળીએ એક નવા મિની વ્લોગમાં. સબસ્ક્રાઇબ કરી લેજો, બાકી મને ખોવાતા વાર નહીં લાગે.